મિત્રો, આ વર્ષે જ્ઞાન સહાયકની ભરતી આવેલી છે 2026, જેમાં ઘણા મોટા ફેરફારો જાહેર થઈ ગયેલા છે. અરજી શરૂ પણ થઈ ગયેલી છે અને ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગયેલી છે 11/6/2026, એટલે કે આજથી. તો આ વિડીયોની અંદર અમે સંપૂર્ણ માહિતી આપને બતાવશું, જેમાં ઘણા બધા ફેરફાર થયેલા છે. 48 વર્ષની વયમર્યાદા વધારેલી છે. જિલ્લા કક્ષાની ફાળવણી કઈ રીતના થશે અને મેરિટ યાદીની જે માહિતી છે તે અમે આ વિડીયોમાં આપને જણાવીશું. તો મિત્રો, અહીં ઓફિશિયલી નોટિફિકેશન અહીં 6 પેજનું આવેલું છે, તે તમે અહીં જોઈ શકો છો. એ ભરતી છે તે 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત હોય છે, જેની પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર થાય છે. 11/6/2026થી આ ભરતી શરૂ થઈ ગયેલી છે 2 વાગ્યાથી, અને 17/6/2026 સુધી આ ભરતી છે એ ચાલશે. સાઇટ પણ આપેલી છે પ્રી જ્ઞાન સહાયક ssa.gujarat.org ઉપર તમે અહીં અરજી ફોર્મ છે એ ભરી શકો છો. કે મેરિટ યાદી છે એ 18/6ના રોજ પ્રસિદ્ધ થશે અને જિલ્લા કક્ષાની ચકાસણી છે તે 20/6/2026થી શરૂ થશે. અહીં વાત કરીશું આપણે શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક લાયકાતને લગતી. તો અહીં લખેલું છે કે સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની જે કર આધારિત ભરતી થશે, તેમાં પહેલાં તો ધોરણ 6 થી 8માં માધ્યમની જે ટેટ 2 પાસ કરેલી છે તે જોશે, અને નિમ્ન કક્ષા એટલે કે 1 થી 5 માટે થઈને ટેટ 1 પરીક્ષા પાસ કરેલી છે તે અહીં રાખવામાં આવેલી છે. વધુમાં અહીં જણાવેલું છે કે જે ઉમેદવારે જે વિષય અને માધ્યમની ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉચ્ચ પ્રાથમિક શાળાઓ એટલે કે 6 થી 8 માટે ઉમેદવારી નોંધાવી શકશે. અહીં કહેવાનો મતલબ એવો છે કે જે વિષયમાં તમે ટેટ 2 પાસ કરેલી હોય અને જે માધ્યમમાં, સપોઝ કે તમે ગુજરાતી માધ્યમમાં ટેટ 2 પાસ કરેલી હોય અને સામાજિક વિજ્ઞાનમાં, તમે અહીં એ જ ફોર્મ ભરી શકશો. અને ટેટ 1 માટે થઈને તો જનરલ પરીક્ષા હોય છે, એટલે તમે એ જ માધ્યમમાં તમે અરજી ફોર્મ છે એ ભરી શકો છો. આગળ અહીં આપણે વાત કરીશું જિલ્લા પસંદગી અને સ્થળ પસંદગીમાં. તો અહીં લખેલું છે કે ઉમેદવારે અરજી કરતા સમયે જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે જોડાવા ઈચ્છો છો તે જિલ્લા મુજબ પસંદગી કરવાની રહેશે. એટલે કે જે જિલ્લામાં આપણે પસંદગી કરવાની ઈચ્છા હોય તે જ જિલ્લો, એટલે કે કોઈ પણ એક જ જિલ્લો અહીં પસંદ કરવાનો રહેશે. આપને મનગમતો જિલ્લો છે તે તમે અહીં પસંદ કરી શકો છો. આપનો વિષય અને આપનું માધ્યમ એ જ પાસ કરેલું હોય તે જ પ્રમાણે અહીં તમારે જિલ્લો પસંદ કરવાનો છે. ઉમેદવારોએ કરેલા જિલ્લા પસંદને આધારે જિલ્લાવાર મેરિટ યાદી એટલે કે પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. ઉમેદવારે જે જિલ્લો પસંદ કરેલો હશે તે જ પ્રમાણે તેનું સિલેક્શન લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ છે તે આખરી ઓપ આપવામાં આવશે. જિલ્લાવાર ઉચ્ચ માધ્યમિક એટલે કે 6 થી 8માં અને 1 થી 5ની અંદર છે એ બંનેની અલગ અલગ મેરિટ યાદી છે અને વેઇટિંગ લિસ્ટ છે તે તૈયાર કરી અને જિલ્લા કક્ષામાં ઉપલબ્ધ કરવામાં આવશે. એટલે કે 1 થી 5નું અને 6 થી 8નું બંનેનું નોખું છે તે મેરિટ લિસ્ટ બહાર પડશે, અને માધ્યમવાર અને વિષયવાર છે તે બહાર પડશે, અને ખાલી જગ્યા પર જરૂર મુજબ ઉમેદવારને બોલાવવામાં આવશે અને સ્થળ પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ 6 થી 8માં અને 1 થી 5માં અલગ અલગ જે મેરિટ યાદી પ્રસિદ્ધ થશે, તેમાં મેરિટ યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવાર માટે સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની સૂચના જિલ્લા કક્ષાએથી આપવામાં આવશે. એટલે કે એક વખત તમારું મેરિટ યાદીમાં નામ આવી ગયા બાદ તમારે જિલ્લા કક્ષાએ ક્યારે જવાનું થશે તે પણ અહીં તમને દર્શાવવામાં આવશે. હવે તમને થતું હશે કે મેરિટ યાદીની પ્રતીક્ષા યાદી ક્યારે પ્રસિદ્ધ થશે અને તારીખ કઈ હશે, તો પણ તમને જણાવી દઉં છું અહીં. તો અહીં એક શોર્ટ મારી પાસે ડિસ્ક્રિપ્શન છે, તેમાં અહીં લખેલું છે કે મેરિટ યાદી છે એ 18/6ના રોજ પ્રસિદ્ધ થશે અને જિલ્લા કક્ષાની ચકાસણી છે તે 20/6/2026થી શરૂ થશે. તો અહીં ફરીથી આપણે આવી જઈએ છીએ. જો કોઈ જિલ્લામાં ટેટ 2 પાસ ઉચ્ચ પ્રાથમિક એટલે કે 6 થી 8માં મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદી ઉમેદવાર ઉપલબ્ધ ન હોય અને ટેટ 1 પાસ હોય તેવા 1 થી 5ની યાદી અને પ્રતીક્ષા યાદીમાં ઉમેદવારો ઉપલબ્ધ હોય તો ટેટ 1 પાસ હોય તેવા 1 થી 5ના ઉમેદવારને ઉચ્ચ પ્રાથમિકતા 6 થી 8ની શાળા પસંદગી કરાવી શકાય છે. કોઈ કારણોસર એવું બની શકે કે ટેટ 2 માટે થઈને ઉમેદવાર તેને ન મળે, તો તે ટેટ 1 પાસ જે ઉમેદવાર છે તેને 6 થી 8ની શાળા પસંદગી કરાવી શકાશે. એટલે કે ટેટ 1 પાસ હોય અને કોઈ કારણોસર એને ટેટ 2 પાસ ઉમેદવાર ન મળે જે તે જિલ્લામાં, તો ટેટ 1 પાસ ઉમેદવારને તે 6 થી 8ની શાળાની અંદર પસંદગી કરાવી શકે છે. આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. તેવી જ રીતે જો કોઈ જિલ્લામાં ટેટ 1 પાસ ઉમેદવાર મળી શકતા ન હોય તો તેની અંદર ટેટ 2 પાસ જે ઉમેદવાર છે તેની મેરિટ યાદી અને યાદી ઉપલબ્ધ હોય તો ટેટ 2 પાસ હોય તેવા
ઉચ્ચ પ્રાથમિકના ઉમેદવારને નિમ્ન કક્ષાના 1 થી 5ની શાળા પસંદગી કરાવી શકાય. તો અહીં 6 થી 8માં જો કોઈ ઉમેદવાર ન મળે તો તેને 1 થી 5ની અંદર શાળા પસંદગી કરાવી શકાય છે. એટલે કે પ્રેફરન્સ આપી શકાય છે. 6 થી 8ના ઉમેદવારને 1 થી 5માં પણ પ્રેફરન્સ એ લોકો લઈ શકે છે. ત્યારબાદ ઉમેદવારોની અરજી માટે દર્શાવેલ લાયકાત મુજબના ડોક્યુમેન્ટ છે તે સ્થળ પસંદગી છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તે સમયે દર્શાવવામાં આવશે જ્યારે તેને કહેવામાં આવે જે તારીખે તે તારીખે તેને વેરિફિકેશન કરવા જવાનું રહેશે. જિલ્લાની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી છે એ વેબસાઇટ પર મૂકવામાં આવશે. માનદ વેતન છે 21,000 રૂપિયા અને વયમર્યાદા અહીં 48 વર્ષ અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં રાખેલી છે. અહીં બધી જ શાળાની પસંદગી છે તે જિલ્લા કક્ષાએ કરવામાં આવશે. કરારનો સમયગાળો છે તે 11 માસનો રહેશે. 11 માસનો કરારનો સંપૂર્ણ થતાં કરાર છે એ રદ થયેલો ગણાશે અને તેને રિન્યૂ પણ પ્રક્રિયા કરવાની છે. એટલે કે રિન્યૂ તમારે એ કરવાનો રહેશે. ત્યારબાદ રિન્યૂ થઈ શકે છે. અહીં અરજી કઈ રીતના કરવી તેની માહિતી આપેલી છે. તે પણ તમે અહીં સ્ક્રોલ છે કરતા જજો અને એવું લાગે ત્યાં પુશ તમે વિડીયો કરી દેજો. ઉમેદવારોએ છે જો એની પરીક્ષામાં CGPA કે CPA ગ્રેડ હોય તો તે ઉમેદવારની માર્કશીટમાં દર્શાવેલ વિગત પસંદ કરવાની ભરવાની રહેશે. દાખલા તરીકે કોઈ ઉમેદવારની માર્કશીટમાં CGPA દર્શાવેલ હોય તો કુલ અને મેળવેલ CGPAની વિગતો દર્શાવવાની રહેશે. એટલે CGPA પ્રમાણે અને ગ્રેડ હોય તો ગ્રેડ પ્રમાણે તમારે અહીં પસંદગી કરવાની રહેશે. કોમ્પ્યુટર સર્ટિફિકેટ અહીં જરૂર માગેલું છે તે તમે અહીં જોઈ શકો છો. તો આ જે નોટિફિકેશન હતું સંપૂર્ણ નોટિફિકેશન અહીં તમને માહિતી આપેલી છે. આગલા વિડીયોમાં અમે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તેનો વિડીયો અમે અપલોડ કરશું. આપને જો કોઈ બાબતે પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરી શકો છો. અમે આપના પ્રશ્નનો ઉત્તર આપવા બનતો પ્રયાસ કરીશું. ફરી મળશું નવા વિડીયો સાથે.